ગુજરાતનું બજેટ એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે. આંકડાની માયાજાળ છે. એની અંદર એવી કોઈ માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે. એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોયું. અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલાચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે. લોકો જેટલું ભરે છે, ટેક્સ ભરે છે, જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે. પણ એનો ફાયદો કોને થાય છે? જે ગણ્યા ગાંઠ્યા લોકોને, અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું, બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને. એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જઈને ખાતરી આપતા હોય તો ગુજરાતે પણ એમને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે. તો ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયે ગેસનો બાટલો કેમ ના મળે? આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી, પણ એમાં સરકાર પુરવાર થઈ નથી. આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો છે. જ્યારે વિધાનસભામાં પ્રશ્ન હોય ત્યારે એ જિલ્લા પૂરતો નિયમ પ્રમાણે 2 જિલ્લાને છેલ્લા 2 વર્ષ આવરી લેવામાં આવે, પણ 2 વર્ષને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને અમારે વાત કરવાની હોય છે. અને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારી સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે મારે ઉત્તર ગુજરાતના લેવાના હોય, પણ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવા માટે એકનો એક પ્રશ્ન 3-4 ધારાસભ્યો પૂછે તો એ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે. એટલા માટે કરીને અમે આ રીતે પ્રશ્નનો જવાબ એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવા માટે અમે એમની પાસે અપેક્ષા રાખી હતી. પણ એમને કદાચ ચૂંટણી દેખાતી છે, પણ અમારા મનમાં તો જે લોકોનું હિત અને લોકોનું જન ઉપયોગી કાર્ય એ પારદર્શક થાય અને એની અંદર કોઈ વાલા દવલાની નીતિ નહીં, માત્ર કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓને હાચવવા નહીં, પણ ગુજરાતના લોકોની સુખાકારીમાં કામ થાય એવી અપેક્ષા અમે રાખી હતી. અને એમણે 2024માં કામ પૂરું કરવા માટેની જે ખાતરી આપી, પણ એના સાથે 4% જે ભાવ વધારો, કોઈ નાની એજન્સી 1 કરોડ 2 કરોડનું કામ કરે અને એ પૈકીની ગ્રાન્ટ વધી હોય, બચત ગ્રાન્ટ હોય, તો એને મંજૂરી નથી મળતી. અને આવડા 2200 કરોડના પેકેજમાં પાછળના બારણે 4%નો ભાવ વધારો આપે એ મોટો પ્રશ્ન છે. માર્ગ અને મકાન વિભાગ જે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારા 3જા નંબરના પ્રશ્નના જવાબમાં જે અમદાવાદથી રાજકોટ 6 લાઇન રોડ કે જેનું કામ 2020માં પૂરું કરવાનું હતું, 2200 કરોડના આ પ્રોજેક્ટમાં 2024 થયું, હજી સુધી કામ પૂરું કરવામાં ના આવ્યું. અને મંત્રી તરફથી એવો જવાબ મળ્યો કે આ કામ એ 5 પેકેજ કરી અને કોરોના સમયગાળામાં આ કામ થઈ શક્યું નથી. પણ વાસ્તવિકતા કંઈ જુદી હતી. આ એજન્સી જે કંઈ કામ કરે છે એમને બાકીની સબલેટમાં 5 જેટલા અલગ અલગ એજન્સીઓને કામ આપ્યું છે. અને કામ ન કરવા પાછળનું કારણ કોરોનાનું એટલા માટે બતાવવામાં આવ્યું કે એને સરકારે જે કાંઈ ગ્રાન્ટ હતી એ મંજૂર રકમ એ પૈકીનો 4%નો વધારો આપ્યો. એટલે એજન્સીને આડકતરી રીતે મદદ કરવા માટે કરીને કોરોનાનું બહાનું કાઢીને 2200 કરોડનો પ્રોજેક્ટ પૂરો ન કરી અને લોકોને જે કાંઈ હાલાકી અનુભવી પડી એ માત્ર વાલા દવલાની નીતિ અને એમના ગમતી એજન્સીઓને કામ આપી અને ભ્રષ્ટાચાર માટેનું જે મોકળું મેદાન એ માર્ગ અને મકાન વિભાગ મારફત આપવામાં આવ્યું છે. ભૂતકાળમાં પણ રાજ્યના મુખ્યમંત્રીએ કબૂલેલું કે સૌથી મોટો ભ્રષ્ટાચાર એ મહેસૂલ અને બાંધકામમાં થાય છે. વર્તમાન સમયની અંદર ગુજરાતમાં જ્યાં જ્યાં જે એજન્સીઓએ ભૂતકાળની અંદર કામ કર્યું અને એ વખતે બ્લેક લિસ્ટમાં મૂકી
બ્લેક લિસ્ટમાં મૂકેલી એજન્સીઓ આજે પણ બીજું એના સભ્યો અને એના એ રીતે કામ કરે છે. હું બનાસકાંઠાનો દાખલો આપું કે બનાસકાંઠાની અંદર જીપીસી કન્સ્ટ્રક્શન મારફત જે કામ કરવામાં આવ્યું, બ્રિજ ધરાશય થયો, 2 માણસોના મૃત્યુ થયા અને એની પાછળ કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. એ જ એજન્સીને જે વર્તમાન સમયની અંદર કામો કરવામાં આપેલા છે, એ કામો અમદાવાદ હોય કે બનાસકાંઠા જિલ્લાના મુખ્યમંત્રી સડક યોજના હોય, આ તમામ કામો આ એજન્સી કરે છે. એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે આડકતરી રીતે માત્ર જ્યારે ઘટના બને ત્યારે ઔપચારિક રીતે બ્લેક લિસ્ટ મૂકવા માટેની વાત કરવામાં આવે છે. એની પાછળથી જે કોઈ કાર્યવાહી કરવામાં હોય એ કાર્યવાહી થતી નથી ને એટલા માટે કરીને એજન્સીઓને અને કંપનીઓને આ કામ માટે કરીને કોઈ ગંભીરતા લેતા નથી અને એના હિસાબે રાજ્ય સરકારના પૈસા વેડફાય છે. ક્યાંક પુલો પડે એના લીધે લોકોનું મૃત્યુ થાય છે. એટલે બેવડી નીતિમાં રાજ્ય સરકારે જવાબ આપ્યો છે. ત્યારે આ ગુજરાતની જનતાને કહેવા માગીએ છીએ કે કરોડો રૂપિયા જે માર્ગ ને મકાન વિભાગ મારફત ફાળવવામાં આવે છે, એમાં અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને અહીં બેઠેલા જે ટેન્ડર પાસ કરવાવાળાની મિલીભગતના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે. બનાસકાંઠાના કોન્ટ્રાક્ટરે તો એવું જાહેરમાં કબૂલેલું કે ભાઈ આ ટેન્ડર મેં એમને લીધેલું નથી, કમલમમાં પૈસા આપીને મારું ટેન્ડર મંજૂર થયેલું છે. એટલે આવા આક્ષેપો જ્યારે ખુલ્લેઆમ પેપરોમાં અને ટીવી મીડિયા મારફત જાણવા મળતા હોય ત્યારે એ આ ગુજરાત માટે શરમજનક બાબત છે. હું અપેક્ષા રાખું કે આ રોડનું કામ વહેલામાં વહેલું પૂર્ણ થાય અને જે સબલેટમાં આપ્યું છે એ એજન્સીઓ કામ નથી કરતી અને એમને બ્લેક લિસ્ટમાં મૂકી અને જે રાજ્ય સરકારે એની વસૂલાત કરવાની હોય વસૂલાત કરે અને આવનાર સમયની અંદર માર્ગ અને મકાન વિભાગ મારફત જે કાંઈ બજેટ દરમિયાન જે શક્તિઓ ગુજરાતની અંદર કે જ્યાં અમારી સમક્ષ આવશે એને અમે આપના માધ્યમથી ગુજરાતની જનતા સુધી પહોંચે એવા પ્રયત્નો કરી અને ગુણવત્તાવાળું કામ થઈને લોકોની સુખાકારીમાં સરકાર આગળ આવે એવી અમે અપેક્ષા રાખીએ.